નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલો ઇન્ડિગોમ વચ્ચે ઓલો પાયલોટનો ડખો થયો તો બધી ફ્લાઇટો મોડી થવા માંડી, બબે ત્રણ દીધી. એક એરપોર્ટે હલવાયેલો ત્યાં ફોન કર્યો કે ભાગ્યવાન પ્લેનથી આવવું એટલે મોડું થઈ જશે, 4-5 દિવસ તો રાહ જ જોતી નહીં કે હવે ઇન્ડિગો વાળાનું કાંઈ નક્કી નહીં. બરાબર. શરીમોલા ભાઈએ ઓલું કૂતરું પાડેલું હોય ને, દોરી બાંધીને હાલવા નીકળ્યા તો સામે એક ઓલું રેઠિયર કૂતરું હમો મળ્યું, બે વાતો કરવા માંડ્યા. તો ઓલું પાલતું કૂતરું ઓલાને કહે તારે એકાદો માલિક રાખી લેવાય કે જો કે આપણને ખવડાવે પીવડાવે મોજ કરાવે કે પછી આપણે કે ચિંતા નહીં કે માલિક રાખી લેવાનો ખાલી કે એને કૂતરા એની દ્રષ્ટિએ માલિક ભાડે રાખ્યો એવું માને. બોલો, હમણાં 2 દી પહેલાં અમેરિકાએ વેનેઝુલા ઉપર હુમલો કરી દીધો. કાઉન્સમાં હવે ટ્રમ્પે માંડી વાર્યું કે ઓલું વિશ્વ શાંતિનો નોબેલ પ્રાઇઝ તો નહીં મળે, તો હવે યુદ્ધ આપણે જ ચાલુ કરતી કામ કરતી. બિહારમાં હમણાં એક ગયા સ્ટેશન છે, અહીંયા ચાલુ ટ્રેનમાં ચોરી થઈ કાંઈ 1.5 કરોડની. જાજી તપાસ કરી તો થાના અધ્યક્ષ પોલીસ જ પોતે એમાં નીકળ્યા ચોર. બરાબર. તો કે આમાં કંઈ નક્કી ન રહીએ કે પીધેલા પકડો તેમાંથી પોલીસ નીકળી કે એના જેવું. પત્ની આટો દેવા ગઈ હતી, ત્યાંથી ફોન કર્યો કે હવે હું આવું કે ઘરે. તો પતિ કે કેમ કે હજી તું ગઈ 4-5 દી થયા કીએ, થોડું વધારે રોકા ગયા. તો કે ના કે નથી ગમતું કીએ, તમે બહુ યાદ આવ્યો હતો કે એમ થોડું હાલે 15 દી રોકા હજી કે પતિ આગ્રહ કર્યો. એ તો પત્ની ખીજાઈ ગઈ કે યાર 4 દીમાં કે મેં બધા યાર બાજી લીધું, પણ કીએ તમારી યાર ઝઘડો કરવાની જે મજા આવે છે ને આ બધા યાર નથી મજા આવતી, આમાં હરખું કે જામતું નથી કે એટલે આવું બધા ઝઘડો કરીને મજા લઈએ આ બધા. હમણાં 31st ગઈ એક ફ્લેટમાં, ટૂંકમાં સોસાયટી ફ્લેટ ટાવરમાં જમણવારનું આયોજન રાખ્યું રહી, તો ભજીયા બનતા હતા. એટલે હમણાં કાકાને બેહેર ભજીયા બનાવવા ને પ્રમુખ ઉપલા મળે રહેતા એ ત્યારના ટેં કરતા હતા. ભજીયામાં કોથમરી આમ નાખો, મેથી આમ નાખો, તો ઓલો ખાર ખાઈ ગયો. તો પેલો ઘણો ઉતરો સીધો પ્રમુખના મોઢા ઉપર નાખ્યો, તેલવાળો હોતા દાખલ કરવા પડે. ત્યાં તો મારામારી થઈ ગઈ, વાસણના ઘા કર્યા ને થારીઓના ઘા કર્યા ને ભજીયાના ઘા કર્યા ને ઓલા નાના નાના ગોટાઓના ઘા કર્યા ને ઠેરુડાઓના. હવે તો 31સ્ટની પાર્ટીને જમણવાર હોય તો પૂછશે ભજીયા નથી રાખ્યા ને ભજીયા હોય તો અમારે નથી આવું કે લ્યો ભજીયા ડખો થઈ ગયો. અરે ભગવાન, અમેરિકનના પિક્ચર બહુ થીમવાળા હોય એવું બધા કહે, પણ થીમ કેવા તો કે પાઠે ભરાવે એવા કહે. બરાબર. તારે જમી પરમાં એવું હતું કે તમારું બાળક જેવું છે એનો સ્વીકાર કરો. 3 ઇડિયટમાં તમારું બાળકને જે બનવું છે એ બનવા દો, તમારી મરજીને ઉપર ન ઠોકો. દંગલ તમારા બાળકોને મારીને કોથળા જેવા કરી નાખો ને તમારે જે ઈચ્છા હોય એવા જ એને બનાવો. ગયા આમાં કવિ ગોથા ખાય કાકા નક્કી નથી થતું, તમારે થીમ બદલતા રહીએ ઘડી હોય. સવારે કીએ પતિ પત્ની સામે બેહીને ચા પીએ ને કે દ્રશ્ય જોઈને જ કવિએ કીએ વાઘ બકરી ચા એવું નામ રાખ્યું. બોલો, વાઘ બકરી ચા ને આની યાર જોડી દીધું કે. બરાબર. હમણાં ઠંડી એટલી બધી પડે છે કે આમ વાત પૂછવામાં ગઈ. એક મચ્છરીઓ હમણાં મારી પાસે આવીને કે નરેન્દ્રભાઈ હું બેઠકું નહીં ભરું, ખાલી મને ખૂણામાં જરાક બેસવા દો ધાબડા નીચે કે બહુ ઠંડી છે કે. બરાબર. મેં હાઈ પાડતી હતી. 31st કે પોલીસનું સઘન ચેકિંગ હતું કે બધી મોટી મોટી જીપોમાં ગાડીઓમાં બસોમાં બોર્ડ માર્યા કે દારૂ પીધેલાને પકડવા માટેની વાનગી. તમારે જેવા કે તમે પીધેલાને જ પકડો, વેચવાવાળાને પકડતા નથી કે તેમ બાજુવાળો કે એને ન કહેવાય કાકા વેચવાવાળા તેના ડેરા હોય કે એનો ભાગ હોય કે. તો બરાબર. તો બરાબર. યમરાજભાઈને કે હાલો બકે હું તને લેવા આવ્યો છું. બગો કે હજી મારી ઉંમર નથી થઈને હું તંદુરસ્ત છું કે રોજ કસરત કરું હાલવા જવું. તો કે યમરાજ કે એવું નથી, તે મોબાઈલને લોક નથી કર્યો, ખુલી ગયો છે અને ઘરના તાર મોબાઈલના મેસેજ વાંચે છે. તો કે હાલો પ્રભુ નીકળી હવે કે સંપલી પહેરવા ઊભું નથી રહ્યું. સીધા હાલતો થઈ ગયો. બોલો કેટલું જોખમ મોબાઈલમાં કે. બરાબર. હમણાં કીડી મને બેટકું ભર્યું, મેં સહન કરી લીધું. મેં કીડીને ચીટકો ભર્યો તો મરી ગયો. સહન ન થતું મસ્તી ન કરતા હોય તો કે બોલો કીડીને મસ્તી કરી લીધી હમણાં કે. બરાબર. પતિ પત્ની એમ જતા હતા ટ્રેનમાં, તો આડી પવિત્ર નદી એવી કાંઈ નર્મદા કે એવી કોઈ છે. પત્ની કે આમાં નાખો કાંઈક રૂપિયો કંઈક કે તરત કીએ પુણ્ય મળે ગઈ. તો પતિ ખીચામાંથી પત્નીને 10નો સિક્કો આપ્યો. તો પત્ની આમ દરવાજાથી આમ વાંકો નાખવા ગઈ ને પત્ની પડી ગઈ. તો પતિ નાખમાં શું લાગે હે પ્રભુ આટલું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ કીએ. બોલો કેટલી એને માનતા રાખી છે, સીધું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આવી ગયું કે. બરાબર. સીધી પત્ની કહી ગઈ. બરાબર. પતિ પત્ની વેફરનું ખાતા ખાતા ટીવી જોતા હતા. ત્યાં ઘરવાળી ધીરે ધીરે આમ જરાક ઓલું આમ ભડકવા માંડી, ખારો થવા માંડી કે. તો હું રોવું હું તમે મને પૂછતાય નથી કે કેમ હું રોવું કે.
પતિ કે મેં તને થોડાક દી પહેલાં પૂછ્યું તું કેમ રોસ, તો એમ કીધું કે તમને નહીં સમજાઈ ગયું. તો મને એમ કે આજે તું રોસ તો એ મને કારણ નહીં સમજાય એમ. વળી પાછું ઝઘડો થઈ ગયો. ઓહો કે આમાં ન પૂછ્યું તો દખ ને પૂછ્યું તો દખ કે બરાબર. બાથરૂમનો હાબુ મને પૂછતો હતો કે માલિક જીવો હોક મરી ગયા, કીધું મને અડતાય નથી કે બોલો હાબુ પડ્યો પડ્યો દાંત કાઢે આપણા કે બરાબર. હમણાં દાંતને એમ અવાજ આવતો હતો તો પત્ની એમ પતિને ઉઠાડીને કીધું કે જો તો ઉંદરડા બોલે હે. તો ઉંદરડા નથી બોલતા કીએ. તો ધાબળો ખેંચી લીધો, હું ટાઈટનો ઠાંગરું હું કે કૃપા કરો મહાદેવ કે રેવા દો આવજો.